જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, વન રક્ષક બીટ ગાર્ડની જે કામ ચલાવ મેરિટ યાદી છે તેમને ગઈકાલે સાંજે ડિક્લેર કરી દેવામાં આવેલી છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે ઓફિશિયલી વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈને કુલ લગભગ 160 પેજ આજુબાજુનું પીડીએફ છે તેમને ડિક્લેર કરવામાં આવેલી છે। અને વાત કરીએ તો 823 જેટલી પોસ્ટ છે તેમના કુલ 8 ગણા ઉમેદવાર મિત્રોનું લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે। એટલે કે લગભગ 6500 જેટલા ઉમેદવારોનું લિસ્ટ છે તેમને ડિક્લેર કરવામાં આવેલું છે। અને તે લિસ્ટની અંદર માત્ર ઉમેદવારનું નામ દર્શાવ્યું, કયા જિલ્લાની અંદર ફોર્મ ભર્યું તે દર્શાવ્યું, તદુપરાંત જેન્ડર દર્શાવેલું છે અને વિદ્યાર્થીનો રોલ નંબર દર્શાવેલો છે। તે સિવાયની કોઈપણ જાતની માહિતી નથી। તો ઘણા ઉમેદવારનો પ્રશ્ન હતો કે કટ ઓફ સાથેના માર્ક ક્યારે ડિક્લેર થશે, રિઝલ્ટ ક્યારે આવશે। જે આ મિત્રો આજે 12 કલાકે આ કટ ઓફ સાથેનું પરિણામ તથા કેટલા માર્ક્સ છે તથા જિલ્લા વાઇઝ કેટલું મેરિટ અટકેલું છે તેમને લગતી તમામ માહિતી ડિક્લેર કરવામાં આવશે। જે તમે અહીંયા જોઈ શકો છો કે ફોરેસ્ટ ગાર્ડની કુલ 823 જગ્યાની ભરતી માટે વન વિભાગની માગણી મુજબના જે ફિઝિકલ ટેસ્ટ માટે લાયક ઠરેલા ઉમેદવાર મિત્રો છે તેમાં જગ્યાના 8 ગણા ઉમેદવારોની યાદી દરેક જિલ્લાના કટ ઓફ માર્ક સાથે, દરેક જિલ્લામાં કેટલા માર્કે કટ ઓફ અટકેલું છે તે માર્ક સાથે આજે 12 વાગે ડિક્લેર કરવામાં આવશે। અહીંયા તમે જોઈ શકો છો કાલે 12 વાગ્યાનું કીધું, આ અપડેટ છે તે ગઈકાલે સાંજે 10 વાગે આવેલી હતી, ત્યારે હસમુખ પટેલ સાહેબે કાલે 12 વાગ્યાનું કહેલું હતું। મતલબ કે આજે 12 વાગે આ યાદી છે તેમને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલી વેબસાઇટ છે તેમની અંદર મૂકવામાં આવશે। તદુપરાંત આગળ જણાવે છે કે આ યાદીને મતલબ કે જે 8 ગણા ઉમેદવારોની યાદી છે તેમને હવે 25 ગણા કરવા માટેની બાબત છે તે સરકાર વિચારણામાં હેઠળ છે અને એકાદ અઠવાડિયાની અંદર લગભગ 25 ગણા ઉમેદવારોની યાદી છે તેમને પ્રસિદ્ધ પણ કરવામાં આવશે। જ્યાં મિત્રો વાત કરીએ તો અત્યારે કુલ 8 ગણા ઉમેદવાર મિત્રોને જ બોલાવવામાં આવ્યા છે। 823 પોસ્ટ છે તેમના 8 ગણા ઉમેદવારોની જ યાદી અત્યારે ડિક્લેર કરવામાં આવેલી છે અને યાદીને જોઈએ તો લગભગ 6584 જેટલા ઉમેદવારોનું નામનું લિસ્ટ છે તે ડિક્લેર કરવામાં આવેલું છે। એવી જ રીતે જો સરકાર તરફથી મંજૂરી મળી જશે તો 25 ગણા ઉમેદવાર મિત્રોને બોલાવવામાં આવશે। એટલે કે 823 પોસ્ટ ભરવા માટે તેમના 25 ગણા ઉમેદવાર મિત્રોને બોલાવવામાં આવશે। એટલે કે લગભગ 20,500 જેટલા ઉમેદવારોને ફિઝિકલ માટે સિલેક્ટ કરવામાં આવશે। ફિઝિકલ માટેનું મેરિટ યાદી જે કામ ચલાવ યાદી છે તેમને બોર્ડ દ્વારા ડિક્લેર કરવામાં આવશે તેવી માહિતી પણ હસમુખ પટેલ સાહેબ દ્વારા આપવામાં આવેલી છે। જી હા મિત્રો, તો આજે 12 વાગ્યા બપોરે 12 વાગ્યા સુધીમાં કટ ઓફ સાથે જિલ્લા વાઇઝનું મેરિટ પણ ડિક્લેર થઈ જશે।